ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પર લગામ લગાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત અને અમદાવાદ શહેરમાં આતંક મચાવનાર અને 19થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ એક રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દબોચી લીધો છે. આ ધરપકડ સાથે જ સુરત અને અમદાવાદના કુલ 8 જેટલા વણશોધાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ઝડપાયેલ આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 25 કે જે પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી તેના મિત્ર અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો રહે બેલદાર સાથે મળી વર્ષોથી ગુજરાતના વિવિધ શહેરોમાં ચેઇન સ્નેચિંગના ગુના આચરતો હતો. તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તે 2025માં જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી સક્રિય થયો હતો. તે પોતાના વતનથી મોટરસાઇકલ પર સવાર થઈ સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવતો હતો. અહીં તે મોર્નિંગ વોક પર નીકળતા પુરુષો અને મહિલાઓને ટાર્ગેટ કરી ચાલુ વાહને સોનાના ચેઇન આંચકી ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 8 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે, જેમાં અડાજણ પોલીસે સ્ટેશનના 2 ગુનાઓ અને અમદાવાદના રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેઇન સ્નેચિંગના ગુના ઉકેલી કાઢ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને પીએસઆઈ એનટી દેસાણીને માહિતી મળેલ કે કતારગામ વડલા સર્કલ પાસે એક આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ, જે મૂળ તારાપુર આણંદ મહિયારી ગામનો રહેવાસી છે, જે અગાઉ ચેઇન સ્નેચિંગ ગુનામાં વોન્ટેડ ચાલે છે, તેને પોતાના સહતોમતદાર અશોક રામજીભાઈ બેલદાર, જે અગાઉ ચેઇન સ્નેચિંગની અંદર પકડાયેલો હોય અને હાલ જેલમાં હોય, એના માટે વકીલ કરવા માટે અહીંયા આવેલ, જે માહિતી આધારે આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરતા આરોપીએ કુલ 8 ગુનાની કબૂલાત આપેલ છે ચેઇન સ્નેચિંગની. આરોપી રાહદારી જતા માણસો, વાહન ઉપર જતા માણસો અને મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરવાની ટેવવાળા છે. અને આરોપીએ 2 અડાજણની ચેઇન સ્નેચિંગ ડિટેક્ટ થયેલ છે અને 6 અમદાવાદ શહેરની, એમાં રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપની 6 ચેઇન સ્નેચિંગ કુલ ડિટેક્ટ થઈ છે. આરોપી અગાઉ પણ 19 ગુનાની અંદર પકડાઈ ગયેલ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે મારામારી, ચેઇન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાનો રીઢો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.